જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું હતું. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતના 3 પર્યટકોનું મૃત્યુ થયા છે. ધર્મના આધારે આતંકી કાયર હુમલો કરે છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પગલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે ધર્મના આધારે આતંકીઓ કાયરતાથી હુમલો કર્યો છે. એકને શોધીને જવાબ આપવામાં આવશે અને 100% જીવ ગુમાવવાને ન્યાય મળશે. અને ઇજાગ્રસ્તને પર્યટકોને હાલમાં સારવાર અપાઈ રહી છે અને પ્રધાનમંત્રી પોતાના પ્રવાસ ટૂંકાવી વતન પરત ફર્યા છે. મોદી સરકારનો રેકોર્ડ છે કે વળતો જવાબ આપીએ છીએ અને સરકાર સતત આ મામલે કામગીરી કરી રહી છે. પૂર્ણ વિશ્વાસ છે જે પ્રકારે મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે ભારત દેશ કે સુરક્ષા ઉપર કોઈએ આંખ ઊંચી કરી કે જો કોઈએ દેશ પર હુમલો કર્યો હોય તો એકને શોધીને ભૂતકાળની અંદર ના ભૂતો ના ભવિષ્ય જેવા જવાબો આપવામાં આવ્યા છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ કાયરોને શોધીને 100% તમામ પર્યટકો જેમને પોતાની જાન ગુમાવવી પડી છે તેમને તેમના પરિવારજનોને ન્યાય અને મજબૂત ન્યાય જરૂરથી મળશે. સમગ્ર આતંકવાદ હુમલાને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે જેમાં તેમણે કહ્યું કે ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમએ ગંભીરતા લીધી છે. પીએમએ સાઉદીનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે. મૃતકના 3 ગુજરાતીના મૃત્યુ થયા છે અને મૃતકોની ડેડ બોડી લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી છે. સાથે સાથે ભૂતકાળની ઘટનાઓને પણ જડબાતોડ જવાબ આપ્યો છે અને આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. 3 લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે 2 લોકો ઇન્જર્ડ છે. 2 લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા. એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકારે કરી છે અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે અને એ લોકોને પણ જે લોકો પ્રવાસીઓ ત્યાં છે તો કેન્દ્ર સરકાર તરફથી પણ એ તમામ પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા અને કંઈ ભય ગભરાટ હોય તો એ દૂર કરવાની વ્યવસ્થાઓ. પહલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે, જેમાં ભાવનગરના પિતા પુત્રના અને સુરતના એક પર્યટકનું મોત થયું છે. સુરત ભાવનગરના પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરાઈ છે. FSIના અધિકારીઓ જમ્મુ કાશ્મીરમાં મોકલાયા છે અને ગુજરાતીઓ સુરક્ષિત આવે તે માટે વ્યવસ્થા કરાઈ છે. પિતા પુત્રના મૃતદેહને વિમાન મારફતે લવાશે. બપોરે મૃતદેહને અનંતનાગથી મુંબઈ અને ત્યાંથી ભાવનગર લવાશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.